ભચાઉ તાલુકાના શિકારપુરા તથા નારણસરીમાં હિન્દુ સમાજના લોકો પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરાતા લેવા પટેલ શિકારપુર નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે રેલી યોજી નાયબ પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું છે। છેલ્લા 10 દિવસમાં ભચાઉ તાલુકાના શિકારપુરા અને નારણસરી ગામે હિન્દુ સમાજના જુદા જુદા લોકો ઉપર ચોક્કસ સમાજના શખ્સો દ્વારા જીવ લેવાના ઈરાદે હુમલા કરવામાં આવ્યા છે। ભચાઉની શિવ હોટલ નજીક હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે નાયબ પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા। આવેદન આપવા સમાજના બેચરાભાઈ ઢાઢી, હિતેશ પટેલ, વેલજી પટેલ, રમેશ કરમસિંહ, ભરત માવજી, મનસુખ વેલજી, એકલધામના મહંત દેવનાથ બાપુ, તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા તથા નરેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજનો આવેદનપત્ર આપવાનો મુખ્ય વિષય સમસ્ત હિન્દુ સમાજ એકત્રિત થઈ ભચાઉ મધ્ય ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે કે શિકારપુર અને આજુબાજુમાં ગામડાઓમાં ગુંડાઓનો બહુ ત્રાસ વધી રહ્યો છે। અવારનવાર ગુંડાઓ ખેડૂતો ખેતમાં કામ કરતા હોય, વૃદ્ધ માણસો હોય એને ઢોર માર મારીને નીકળી જતા હોય છે। આ છેલ્લા અઠવાડિયામાં 2 હિન્દુઓ ઉપર હુમલો થયો છે। આ તો ખાલી 2 છે, પણ આવો મહિનો કોઈ પણ કોરો નથી જતો કે હિન્દુઓ ઉપર હુમલા નથી થતા। તો અમે પહેલાંય પણ ઘણી વાર કીધું છે, આજે પણ પાછો આવેદનપત્ર પાઠવ્યો છે અને પ્રશાસનને કીધું છે કે આ ગુંડાઓ ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ। અને ધીરે ધીરે ત્યાં તો હિન્દુઓ નીકળી રહ્યા છે, ત્યાં હિન્દુઓ ભયથી બહાર જઈ રહ્યા છે કે આ ભય મુક્ત એરિયો કરવો જોઈએ અને આ ગુંડાઓ જેટલાઓ છે એને પકડીને જેલમાં પૂરા કરવા જોઈએ। બિલકુલ બિલકુલ એક જો સામખિયાળી પોલીસ સ્ટેશનમાં FIR થઈ છે, એમાં ધારાઓ બહુ નાની નાની હતી અને वो વ્યક્તિ પોતાની જાનની બાજી લડી રહ્યો છે, હોસ્પિટલમાં છે, કેટલા તો ફ્રેક્ચર થયા છે। એટલે અમે પોલીસને રજૂઆત કરી છે કે એને ઉપર 307 થવી જોઈએ અને પોલીસે અમને ખાતરી આપી 307 થશે। ચોક્કસ અમે પોલીસે અમને ખાતરી આપી છે કે અમે જેટલા ગુંડાઓ છે અને જો આમાં દોષી જેટલાઓ છે એના બધાને ઉપાડીશું। અગર 5 દિવસ અમે વાટ જોશું, 5 દિવસે અગર પછી નહીં થશે, પાછો આ હિન્દુ સમાજ છે જ પાછો હિન્દુ સમાજ રોડ ઉપર આવશે।